પાલીતાણાના પીપરડી 2 ગામે પહેલા વરસાદમાં જ ભ્રષ્ટાચારના નાળાનું થયું ધોવાણ। પાલીતાણા પંથકમાં મેઘો મહેરબાન થયો છે ત્યારે ખેડૂતો સહિત સૌ નગરજનો ખુશખુશાલ છે। ત્યારે પાલીતાણામાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ છતી થઈ છે, જેમાં પાલીતાણા તાલુકાના પીપરડી 2 ગામે થોડા મહિના પહેલા જ લાખોના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું, જેમાં નાળું લાખોના ખર્ચે બન્યું હતું, જેનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થયું છે અને મસ્ત મોટા ભોવા પડી ગયા છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ નબળું કામ થયું છે, જેથી પહેલા વરસાદમાં જ આ નાળાનું ધોવાણ થયું છે, જેને લઈને લોકોમાં રોષ વ્યાપી ગયો છે। તાત્કાલિક ધોરણે નવું નાળું બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે અને હાલ આ નાળું ધોવાણ થતાં પીપરડી 2 થી પાલીતાણા આવતા લોકોનો રસ્તો બંધ થયો છે અને અવરજવર બંધ થઈ છે। ત્યારે વહેલી તકે નાળું બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આવનાર દિવસમાં જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। ત્યારે હાલ તંત્ર અને કોન્ટ્રાક્ટર પર સવાલો ઉઠી રહ્યા છે। નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી આ નાળું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થયું છે, તેને યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નાળાનું ધોવાણ થતાં મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યું છે અને મરામત કાર્ય કરાયું છે। ત્યારે સફાળું તંત્ર શાશ્વત ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું હતું અને હાલ પૂરતો મરામત કામ શરૂ કરાયું હતું। જોકે ગ્રામજનો નવું નાળું બનાવવામાં આવે તેવી માંગ કરવા પર અડગ છે। અહેવાલ રાકેશ સાગઠિયા, પાલીતાણા। મારું નામ ચાવડા અરવિંદભાઈ લાલજીભાઈ, હોદ્દો સરપંચ। જે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં લઈ અમારા ગામમાં નાળું અને તળાવનું રિપેરિંગનું કામ આવેલું હતું, તે તદ્દન એકદમ બોગસ કામ કરેલ છે। જે નાળાની બાંધકામ કરવાનું હતું તે મટીરિયલ્સ પણ એકદમ બોગસ, જે નાળાની નીચે પોપિંગ ભરવાનું હોય તે પણ ભર્યું નથી। સાઈડની દિવાલો તે જૂની રાખેલ છે અને એમ નાન પહેલાં જ વરસાદે ધોવાણ થયેલું છે અને રિપેરિંગ કામ કરવા પણ આવેલા અને કાલે જે અમે બધી જે કાંઈ ફરિયાદો કરી છે એ જોઈ અને ઉપરથી એમને પદાધિકારીઓ જે કાંઈ ફોન આવ્યા હોય એટલે તે રિપેરિંગ કરવા આવેલા હતા અને કાલે એમને રિપેરિંગ કામ કરી ગયેલ છે। આમની અંદર આમનામ જ રહેશે અને કામ કરવાની આગળ તમે શું કરશો? આમનામ રહેશે તો અમે ગાંધી સિંધિયા માર્ગ ઉપર જઈને ભૂખ હડતાલ કરી આપશું। મારું નામ લશ્કરભાઈ કરશનભાઈ જાદવ, ગામ પીપળી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। રજૂઆતમાં એવું છે કે અમારા ગામની વર્ષો જૂની માંગણી હતી કે 250 થી 300 લોકોનું જે એક વાડીનું નાળું હતું એ ઘણા સમયથી માંગણી સ્વીકારી અને સરકારે લગભગ 11 થી 12 લાખનું ટેન્ડર પાસ કરેલું, પણ કોન્ટ્રાક્ટરે હજી 8 દિવસ પહેલાં એ નાળુંનું કામ પૂરું થયું છે અને 1.5 ઇંચ વરસાદ નથી થયો ત્યાં તો એ નાળું ધોવાઈ ગયું છે। અંદર નથી લોખંડ કે સિમેન્ટ, તો ખાલી ઉપર પાથરી અને અંદર લોખંડ નથી, કોપિંગ નથી। જે પાળો હતો એ જૂનો પાળો તોડી અને એમને ઉપર એનું કામ ચોપડી દીધું અને જે તે સમયે અમે કામ બોગસ થતું એની રજૂઆત તંત્રમાં અરજી આપેલી છે, છતાં અધિકારીઓ દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। પછી અમે ઘણી રાહ જોયા પછી મીડિયાના માધ્યમથી જ્યારે અમે મુદ્દો ઉઠાવ્યો એટલે કોન્ટ્રાક્ટરો દ્વારા ગઈ રાત્રે લગભગ રાત્રે 1:30 વાગે મજૂરો મોકલી અને ખાડા બોરવા માટે આવ્યા હતા, પણ અમે ગામ લોકોએ એને ભગાડી દીધા। પછી એ લોકો ગઈકાલે દિવસે આવી અને ખાલી ખાડા બુરી ગયા છે, પણ જે અંદર લોખંડ હોવું જોઈએ, સિમેન્ટ હોવી જોઈએ કે પાકું બાંધકામ હોવું જોઈએ, એસ્ટિમેટ મુજબ કામ થયેલું જ નથી। એટલે અમારી એવી ઈચ્છા છે કે અધિકારીઓ આવી અને તપાસ કરે અને આનો કંઈક યોગ્ય નિર્ણય લાવે। બાકી તો બીજું શું, નહીંતર આમાં તો બધાનું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળેલા હોય એવું અમને તો જોયામાં લાગે છે, કારણ કે કોઈ જાતના કંઈ પગલાં લેવામાં આવ્યા જ નથી।